જે વિડીયો કોલ કરવામાં આવ્યો, કારણ કે તમે એવું કીધું કે મારતી વખતે પણ કોકને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો. એ તો એસઆઈટી વાળા એવું કીધું છે કે ભાઈ એની એફએસએલ તપાસમાં મોબાઈલ મોકલા છે, એ આવી જાય પછી ખબર પડે. અને સાથે તમારા મોબાઈલની અંદર પણ ઘણા એવા વિડીયો છે જે પોલીસ અધિકારીઓ આની અંદર ઇન્વોલ્વ હતા, એટલે એ પીઆઈ ડાંગર હોય કે પટેલ હોય, આ બંને જણાની પૂછપરછ અત્યાર સુધી એસઆઈટી એ કરી છે, પણ તમને લાગે છે કે એમને પણ આ આખા મામલાની અંદર આરોપી બનાવવા જોઈએ, કારણ કે એ પણ એટલા જ જવાબદાર છે કે તેમને પોતાની જે જવાબદારી હતી એ સરખી રીતે નથી નિભાવી? પટેલ સાહેબ છે એમની પાસે તો જાજો ટાઈમ તપાસ રહી જ નથી. પીએ ડાંગર પાસે હતું, જે કઈ હતું એ ડાંગરે જ બધો આખો કેસ આખો ડાયવર્ટ કરવાનું બધું પહેલેથી જ ગોટાળે ચડાવ્યું છે બધું. તમને લાગે છે એમની વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ? થવી જ જોઈએ ને, એમની પણ કોલ ડિટેલ ને બધું એના લોકેશન ને બધા ટ્રેસ થવા જોઈએ કે ક્યાં કયા સમયે ક્યાં ક્યાં હતા. જે આરોપીઓ પકડ્યા છે એમને પણ અહીંયા બગદાણા પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હતી એને શરૂઆતમાં જ, કોઈને લોકઅપ નથી કર્યા. અને આજે તમને શું લાગે છે જયરાજ આહિરનું શું થશે? કારણ કે જયરાજ આહિર એસઆઈટી સામે પહોંચ્યા છે, હવે ધરપકડ થશે કે પછી એમને છોડી દેવામાં આવશે, શું થશે? મારી ફરિયાદ પ્રમાણે જો તપાસ પૂછપરછ થશે અને મારા જે મેં પ્રૂફ આપ્યા છે એ પ્રમાણે ચાલશે તો એની સીધી ધરપકડ જ થશે. બિલકુલ નવનીતભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. તો આપ શું માનો છો આ ઘટનાને લઈને? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.